સુભાષભાઈને જે લેટર મળ્યો છે, આમ તો સુભાષભાઈ વારંવાર એના પોર્ટલ જે પીજી પોર્ટલ છે એના ઉપરથી જે રજૂઆત કરતા હતા કે 300 મણ મગફળી છે દરેક ખેડૂતને તમે ટેકાના ભાવે ખરીદો, અને એ ખરીદવાની જે રજૂઆત હતી એની અંદર સામેથી જે જવાબ આવ્યો છે એ જ જવાબ લેટર છે ને એ લેટર જે સવારથી વાયરલ થયો છે, એટલે પહેલાં બધાને એમ થતું હશે કે આ લેટર વાયરલ થયો, લેટર આવ્યો ક્યાંથી? પહેલો મુદ્દો તો એ થાય. ફેક છે તો ફેકનો મતલબ એવો છે કે કોઈ બનાવ્યો છે આ લેટર? એવું નથી, બનાવ્યો નથી. એ લેટર મોકલવામાં આવ્યો છે ને એ સુભાષભાઈના જે પોર્ટલ ઉપર આવ્યો, પોર્ટલ ઉપરથી જ સુભાષભાઈ ડાઉનલોડ કરીને વાયરલ કરનાર પણ સુભાષભાઈ છે. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો અંદર આપણે ચર્ચા કરવાની છે કે સવારથી એક જે લેટર વાયરલ થયો છે કે સરકાર છે ટેકાના ભાવે 200 મણ એટલે કે 4000 કિલો મગફળી પ્રતિ ખેડૂતની ખરીદી કરશે. આ લેટર વિશે આ દિવસભર ચર્ચા ચાલી કે આ ફેક છે કે સત્ય છે, બધું ચાલ્યું. એ વિશેની સંપૂર્ણ વાત કરું. સૌપ્રથમ આપણે એ પણ જણાવી દઉં કે આપણે આવનારી 10 નવેમ્બર 2025 અને સોમવારના રોજ એક ખેડૂત આંદોલન કરવા જઈ રહ્યા છે, જેની અંદર ખેડૂતોનું જે પાક ધિરાણ માફ થાય આ વાતને લઈને આપણું આંદોલન છે, જે આપણે 10 નવેમ્બર 2025ના રોજ જુનાગઢ ખાતે આંદોલન છે. તો કલેક્ટર કચેરી આ આંદોલનની અંદર સવારે 9 વાગ્યે દરેક ખેડૂત ભાઈઓ પધારવા માટે મારું આમંત્રણ પણ છે. હવે ખાસ જ્યાં 200 મણ મગફળીવાળો મુદ્દો છે, ઘણા સમયથી આપણે પણ અવાજ ઉઠાવતા હતા, અન્ય લોકો પણ અવાજ ઉઠાવતા હતા કે 200 મણ મગફળી છે એ ખરીદવી જોઈએ. ત્યારે આપણી સાથે જે એક ખેડૂત પુત્ર છે એમનો મારે પરિચય આપવાનો છે, જે લડાકુ આમ તો યુવાન છે અને સતત અમારી સાથે પણ ઘણી જગ્યાએ સહયોગ કરતા રહીએ છે, જેનું નામ છે સુભાષભાઈ ભાદરકા. હવે સુભાષભાઈ ભાદરકા છે, સુભાષભાઈ આપનું સ્વાગત છે. અને સુભાષભાઈ ભાદરકા છે આજના ભણેલા ગણેલા યુવાન છે. હવે જ્યારે પણ કાંઈ પણ સરકારમાં માંગ કરવાનું હોય એટલે અત્યારે મોટાભાગે ઓનલાઈન થતું હોય છે, એટલે ઓનલાઈન છે સુભાષભાઈ તરફથી એક માંગ કરવામાં આવી હતી 300 મણની. જેમ કે મેં પણ ઓનલાઈન માંગ કરી હતી 200 મણની, જ્યારે સુભાષભાઈએ કરી હતી 300 મણની. જેમ બધા જ ઘણા લોકોના આ રીતના લેટર ગયા પણ છે, એવું નથી કે માત્ર સુભાષભાઈને, સુભાષભાઈ સિવાય પણ ઘણા બધા મિત્રોને લેટર ગયા છે. સુભાષભાઈ જુનાગઢની બાજુમાં આવેલા મેંદેડાના એક ગામના ખેડૂત છે. ત્યારે સુભાષભાઈને જે લેટર મળ્યો છે, આમ તો સુભાષભાઈ વારંવાર એના પોર્ટલ જે પીજી પોર્ટલ છે એના ઉપરથી જે રજૂઆત કરતા હતા કે 300 મણ મગફળી છે દરેક ખેડૂતને તમે ટેકાના ભાવે ખરીદો, અને એ ખરીદવાની જે રજૂઆત હતી એની અંદર સામેથી જે જવાબ આવ્યો છે એ જ જવાબ લેટર છે ને એ લેટર જે સવારથી વાયરલ થયો છે, એટલે પહેલાં બધાને એમ થતું હશે કે આ લેટર વાયરલ થયો, લેટર આવ્યો ક્યાંથી? પહેલો મુદ્દો તો એ થાય. ફેક છે તો ફેકનો મતલબ એવો છે કે કોઈ બનાવ્યો છે આ લેટર? એવું નથી, બનાવ્યો નથી. એ લેટર મોકલવામાં આવ્યો છે ને એ સુભાષભાઈના જે પોર્ટલ ઉપર આવ્યો છે, પોર્ટલ ઉપરથી જ સુભાષભાઈ ડાઉનલોડ કરીને વાયરલ કરનાર પણ સુભાષભાઈ છે. એટલે સુભાષભાઈ, તમને આ એક્ઝેક્ટ કેટલા દિવસ પહેલા લેટર મળ્યો છે? મને કાલે સાંજે મેં જોયું કે પોર્ટલમાં કઈ નવીન છે કે નહીં, તો મેં પોર્ટલ ખોલ્યું. જેમ આજે આપણે બતાવ્યું લોકોને કે ભાઈ આ રીતે પ્રોસેસ છે, એ પ્રોસેસ કરીને મેં જોયું તો મેં આખી પ્રોસેસ 2 વખત વાંચી કે મારી કઈ ભૂલ નથી થતી ને. હજી પણ પોર્ટલ ઉપર લેટર બતાવે? હા, હજી પણ બતાવે જ છે. તો પહેલા તો પ્રેક્ટિકલ આપણે બતાવી દઈએ કે આ હજુ પણ એ પોર્ટલ ઉપર લેટર બતાવે છે, એટલે આપણે લેપટોપ ઉપર આ કઈ રીતે બતાવે છે ને પ્રેક્ટિકલ તમને અમે ઓપન કરીને પણ લેટર બતાવી દઈએ. એટલે દરેક ખેડૂત ભાઈઓને આપણે પ્રેક્ટિકલ બતાવવાનું છે. જે સવારથી વાયરલ થયો છે જે લેટર પેડ છે કે જેમાં 200 મણ મગફળી ખરીદવાનું જે એક લેટર છે ને ઘણા બધા એવું કહી રહ્યા છે કે આ લેટર ફેક છે. હકીકત એવી છે કે જે સુભાષભાઈ ભાદરકાએ આ 300 મણ મગફળી ખરીદવા માટે જે અપીલ કરી હતી સરકારને, અને પછી એને જે જવાબ મળ્યો છે એ પોર્ટલ ઉપરથી આ લેટર ડાઉનલોડ કરેલો છે. એટલે સુભાષભાઈ, આપણે કઈ રીતે મળ્યો છે ને કઈ રીતે આપણે આ ડાઉનલોડ કર્યો છે, એટલે પ્રેક્ટિકલ અહીંયા બતાવવાનું છે. જે સરકારી વેબસાઇટ છે પીજી પોર્ટલ, એના ઉપરથી આ લેટર આપણે જોવા મળશે, અને હું તમને લાઈવમાં બતાવવા માંગુ છું કે એ લેટર છે ને એ કઈ રીતે આપણે આવ્યો છે. એટલે આમાં સરકાર એવું કહેતી હોય કે ભાઈ અમારો કોઈ લેટર નથી, પણ હકીકતમાં એ સરકારે જ સુભાષભાઈને આ લેટર મોકલેલો છે. એટલે સુભાષભાઈ, તમે એ લેટર પેલા ઓપન કરીને બતાવો મને. જો સુભાષભાઈ અહીંયા જાય છે ત્યારે સર્ચ, હવે અહીંયા સર્ચ કરવામાં આવશે. હવે ત્યાં જો પીજી પોર્ટલ ઉપર આવી જ ગયું છે, અહીંયા લખેલું. એક જ મિનિટ, એ નહીં, હા, જો પીજી પોર્ટલમાં આખી આજની વેબસાઇટ ખુલી છે. એટલે વેબસાઇટ છે ને ભાઈ બરાબર, અને આપણે કેપ્ચર કરજો. આ વેબસાઇટ ખુલી છે. હવે વેબસાઇટની અંદર અહીંયા
રજીસ્ટ્રેશન નંબર લખાયેલો આવે છે, કેમ કે એમાં સુભાષભાઈનો નંબર નાખશું ત્યારે જ ઓટીપી આવશે ને પછી આપણે આગળ પ્રોસેસ કરી શકશું. એટલે તમારો નંબર છે ને સુભાષભાઈ એ અહીંયા એડ કરી દેવાનો છે. આ નંબર એ સુભાષભાઈનો આવી ગયો છે. હવે આપણે અહીંયા સિક્યુરિટી કોડ નાખવાનો છે, બરાબર, એટલે ઓટીપી ટૂંકમાં નાખવાનો છે ને. આજે અત્યારે તમે જે કઈ સિક્યુરિટી કોડ પહેલા નાખશે, પછી ઓટીપી આવશે. આ જે કેપ્ચર ભરે છે, બાજુમાં જે કેપ્ચું આવે છે ને એ કેપ્ચું ભરે છે, પછી ઓટીપી આવશે. એથી સબમિટ અત્યારે થઈ રહ્યું છે. સબમિટ કર્યું ને એટલે હવે આ ખુલ્યું છે, બરાબર. હવે જે આ જો સુભાષ કે ભાદરકા એમનું નામ પણ ખુલી ગયું. 21/10/2025 અને પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ પ્રતિ શ્રી નરેન્દ્રભાઈ મોદી, માનની વડાપ્રધાન શ્રી ભારત સરકાર. હવે આ જો આખું છે ને આ પોર્ટલ છે ને આના ઉપર જ આ લેટર છે. એટલે હવે આપણે લેટર તરફ જશું, નીચે જશું આપણે. હવે જે જવાબ નીચે આવતો હોય એમાં જો અહીંયા રિપ્લે ડોક્યુમેન્ટ, જ્યાં આ પોર્ટલ ઉપર જે રજૂઆત કરી હતી કે ભાઈ તમે 300 મણ મગફળીની ખરીદી કરો, તો એ ખરીદી માટે જે આખો આ લેટર જે મોકલ્યો છે આમાં આખું વિષય તો કે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવા બાબત, એની અંદર 17/9/2025 અહીંયા તારીખ પણ બતાવવામાં આવી છે. ખેતી નિયામક શ્રીની કચેરી, કૃષિ ભવન, ગાંધીનગર. હવે આ આખું જે કૃષિ ભવન ગાંધીનગરને આ લખીને મોકલવામાં આવેલું હતું અને આનું જે આખું મોકલેલું છે એમાં અહીંયા નીચે એનું નામ પણ છે, લી આપનો વિશ્વાસુ સુભાષ કે ભાદરકા. અને એનો જે રિપ્લે છે તમે બરાબર ઝૂમ કરીને બતાવજો. રિપ્લે ડોક્યુમેન્ટ એમાં પીડીએફ આપેલી છે, ભાઈ પીડીએફ ખોલો. પીડીએફ ખોલતાની સાથે જ આ લેટર આવી ગઈ છે. એટલે સરકાર તરફથી જ આ રિપ્લેમાં ડોક્યુમેન્ટ કરી અને આ પીડીએફ મોકલવામાં આવી અને પીડીએફમાં લેટર આવ્યો છે. ભાઈ લેટર બતાવજો બરાબર આ લેટર બતાવજો કે જે લેટર સવારથી વાયરલ છે એ જ લેટર છે કે બીજો લેટર છે? એ જ લેટર છે. અહીંયા તમને જોવા મળશે ખેતી નિયામક શ્રીની કચેરી, કૃષિ ભવન, સેક્ટર 10A, ગાંધીનગર. અને અહીંયા ખેતી નિયામકની જે આપણે સિગ્નેચર પણ છે, જો કે આ ડિજિટલ સિગ્નેચર છે પણ એની સિગ્નેચર છે. અને આ જે સવારથી જે વાયરલ લેટર છે એ લેટર છે, એમાં તારીખ 1/11/2025, એટલે આ રીતનો લેટર છે આને આપવામાં આવ્યો છે. અને આની અંદર સ્પષ્ટપણે અહીં નીચે લખેલું છે કે આ જે ગયા વર્ષે જે 2024ની રિવાઇઝ ગાઈડલાઇન્સ મુજબ 4000 કિલો પ્રતિ ખેડૂત આ જે ખરીદી છે એ ટેકાના ભાવે કરવા નક્કી કરેલું છે. આવું આમાં સ્પષ્ટ લખેલું છે. 4000 કિલો એટલે 200 મણ મગફળી થાય. અને એ મગફળી સરકાર એવું કહે છે આ લેટરના મારફતે કે અમે આ ખરીદી કરવાના છે. આનો લેટર જ્યારે આની રજૂઆત હતી તો 300 મણની માંગ હતી, એ માંગની સામે આ સરકારે આ પોર્ટલ ઉપરથી આ લેટર આપેલો છે. ભલે અત્યારે કદાચ સરકાર એમ કહેતી હશે કે લેટર ફેક છે કે વગેરે, જે કહેતા હોય, પણ આ તો પ્રેક્ટિકલ આપણે એ પોર્ટલ ઉપર આપણે ખોલીને બતાવવામાં આવ્યું છે. એટલે આની અંદર હવે આપણે બધાને વિચારવાનું છે કે આ શું છે. હવે આ રીતે આખો લેટર છે આજની તારીખે, અત્યારે જે આજે તારીખ છે 4 નવેમ્બર 2025 અને અમે વિડીયો શૂટ કરી રહ્યા છે. અત્યારે સાંજના 6 વાગ્યા છે. તો અત્યારે 6 વાગ્યે પણ આ લેટર છે એ અમને ઓનલાઈન બતાવે છે. ને છતાં પણ જો સરકાર એમ કહેતી હોય કે અમને ખબર નથી, તો આવી તો કેવી બેદરકારી. આજે ટેકનોલોજીના યુગમાં આપણે અમેરિકાને જાપાનથી આગળ નીકળવાની વાત કરતા હોય, વિશ્વગુરુ બનવાની વાત કરતા હોય, અને એ જમાનામાં પણ જો અવળો મોટો છબરડો હોય તો આની અંદર તો ખેડૂતોનું કેવી રીતે હિત કરી શકાય? આની અંદર એક્ઝેક્ટ તમે કેટલા સમયથી આ માગણી કરી રહ્યા હતા? હું 10-15 દિવસ છેલ્લા 10 આ જ્યારે કમોસમી વરસાદ સ્ટાર્ટિંગ થવાનું છું ને ત્યારથી હું આ કરું છું. આની પહેલા મેં કીધું ત્યારે મારી અરજી ફગાવી દેવામાં આવી હતી, મેં ફરીથી કરી. અચ્છા, મેં ફરીથી કરી, આ જવાબ આવ્યો. એટલે ફરીથી તમે કીધું કે 300 મણ ખરીદી લ્યો, એટલે આ લેટર તમને મોકલી દીધો. હા, કે મેં એને કીધું હતું નકર તમારી સરકાર જવાની છે કે ભાઈ ખેડૂત દુખી થાય છે, આ છે. મેં બધા ટોપિક નાખ્યા હતા અને એમાં મેં 300 મણનો મેન મારો ટોપિક હતો, જેમાં મેં પીડી ગાઈડલાઈન આપીને કીધું આ તમારે કરવું પડે સરકાર. અચ્છા,
તો એની તમને 4000 કિલો ગ્રામ મગફળી એટલે 4000 કિલો એટલે 200 મણ. 200 મણ 10 આ તમને લેટર સીધો તમને મોકલી દીધો. હા મોકલી દીધું. મેં પછી વાયરલ કર્યો કેમ કે ઈ લોકોની પ્રોટોકોલ ની ઈ લોકોએ જાહેર તમે કરેલ તો છે. આનંદમાં આવીને વાયરલ કર્યો કે હા. ભાઈ આપણા એ ખેડૂતોની લોકોની મગફળી હવે એ ખરીદશે. લોકોની એ પ્રોટોકોલ ઈ લોકોનો જ છે. ઈ લોકોએ ગાઈડલાઈન બહાર પાડેલી છે. એમાં જ આપણે અરજી કરી હતી. બરાબર. સરકારની જ યોજના છે. એમાં જ આપણે કરેલી છે. સરકારની યોજના અને એની જ વેબસાઇટ એની જ અને website. એના જ ઉપર તમે ઓનલાઈન માગણી એમાંથી જ કરી reply અને એની જ તમને રિપ્લાય આપ્યો. એ જો કે તો આપણે બધાએ જોયો છે પ્રેક્ટિકલ કે મેં ખુદ જોયું છે કે સરકારી વેબસાઇટ છે પીજી પોર્ટલ અને એના ઉપર તમે ઓનલાઈન તમે અરજી કરી છે અને અરજીમાં રિપ્લે ડોક્યુમેન્ટ કરીને તમને પીડીએફ મોકલી છે. એટલે હવે મિત્રો સમજવાની વાત એ છે કે આ સરકાર કેટલી અંધારામાં તીર મારે છે અને આવા ભણેલા ગણેલા યુવાન આજના જમાનાની અંદર હવે કોમ્પ્યુટર ચલાવતા ખેડૂતો છે. અહીંયા હવે સરકારે જાગૃત થવું પડશે. તમે જો કદાચ ખેડૂતોને અભણ કે અબુધ સમજતા હોય તો એ ભૂલી જજો. આજનો જે ખેડૂત છે એ ડિજિટલ જમાનામાં જીવે છે. 21મી સદીનો ખેડૂત છે. હવે આ બધા હોશિયાર યુવાનો છે અને હવે આ બધી તમારી કરતૂતો છે ને એ જાણી ગયા છે. આજે સુભાષભાઈ જેવા જે યુવાન ખેડૂત છે કોમ્પ્યુટરની અંદર આ જે રજૂઆતો થતી હોય ને રજૂઆતની અંદર તમારા જે જવાબ આવે ને એ જવાબ પણ એ જોવે છે. અત્યાર સુધી એમની પાસે માધ્યમ નહોતું પણ આજે અમારા જેવા પણ વ્યક્તિઓ છે કે સુભાષભાઈ જેવા સત્યવાદી જે ખેડૂતો છે એ ખેડૂતના હિતમાં કામ કરતા હોય એવા લોકોને માધ્યમ પૂરું પાડવાનું પણ જવાબદારી અમારી છે. એટલે આજે જે કંઈ આ જે બન્યું છે આખા દિવસની ઘટનાક્રમને આખો દિવસ જ્યાં ટેકાના ભાવે મગફળીની જે ખરીદીનો જે લેટર હતો એ દિવસભર જે મીડિયામાં વાયરલ રહ્યો એ મીડિયાના લેટરનું જે સત્ય હતું એ મેં આજે આપની સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે આવનારા સમયમાં આજે ભલે કદાચ સરકાર આને ફેક ગણાવતી હોય આવનારા સમયમાં સરકાર છે 200 મણ મગફળી તો ખરીદી જ લે કેમ કે એને લેટર સરકારે જ આપેલો છે આ ભાઈને. આ કોઈ ફેક લેટર નથી. આ લેટર ફેક નથી. આ લેટર છે સરકારે જ સુભાષભાઈ જેવા ખેડૂતને આપેલો છે. તો આ જે પ્રમાણે લેટરથી સુભાષભાઈને જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણે હવે સરકારે એની વાત ઉપર ઊભી રહીએ અને આ મગફળી છે એ ખરીદી લે એવી મારી સરકારશ્રીને વિનંતી છે. વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. દરેક મિત્રોએ વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને ફેસબુક પેજને ફોલો કરજો. નમસ્કાર.